તો દોસ્તો, કરણજીના અવસાન પહેલાં ઠાકોર ફેમિલીએ જે વિડીયો વ્લોગ ઉતારેલો હતો તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર આવી ગયો છે દોસ્તો. તો તમે લોકો પણ ઠાકોર ફેમિલીને સપોર્ટ કરજો. ફૂલ વિડીયો લિંક ઇન માય ડિસ્ક્રિપ્શન બોક્સ એન્ડ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ. તો દોસ્તો તમે પણ તેને સપોર્ટ કરજો. આપણને ખબર છે કે તેમના ઘરે આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, પરંતુ આપણે તેમને સાથ સહકાર આપવાનો છે. હવે ધીમે ધીમે તેઓ વિડીયો મૂકવાનું ચાલુ કરશે, તો રોજ તેમના વિડીયો જોવા, તેમને સપોર્ટ કરવો અને ભગવાન તેમને આ મોટું દુઃખ સહન કરવાની શક્તિ આપે. દોસ્તો જુઓ, તેમના પહેલાં તેમણે આ વિડીયો વ્લોગ ઉતાર્યો હતો. એ વખતે ફેમિલી કેટલી હસતી ખીલતી સાથે મળીને બધા રહી રહ્યા હતા. બધાના ચહેરા ઉપર કેટલી ખુશીઓ હતી, સરસ મજાની સ્માઇલ હતી દોસ્તો. અને રાકેશભાઈ અને તેમના મમ્મી પપ્પા તો તેમના મામાના ઘરે પણ ગયા હતા દોસ્તો. તેમને ક્યાં ખબર હતી કે અચાનક આવા સમાચાર મળશે. જુઓ, રાકેશભાઈના મમ્મી અત્યારે કેટલા ખુશ છે અને જુઓ તે તેમના પિયરમાં જઈને કેટલા ખુશીથી રહેતા હતા. તેમના મામાના ઘરે તેઓ ખેતરમાં પણ ગયા હતા. જુઓ, તેમના મમ્મી પિયરમાં બધા જોડે કેવા બેઠા છે અને વાતોચીતો કરતા હતા. તેમને ક્યાં ખબર હતી કે આવા સમાચાર આવશે દોસ્તો. રસ્તામાં આવતી વખતે જુઓ, પછી તેઓ ઘરે પહોંચી ગયા અને આ અચાનક જ સંજયભાઈ અને રણજીતભાઈ ગાડી લઈને ચાલ્યા કાજલબેનના ઘરે ગાંધીનગર. પછી તેમની હાલત એવી થઈ ગઈ, જુઓ તો ખરા, કે તેમને ખબર નથી કે તેમના ફેમિલીમાં આવું સંકટ આવી જશે. આવા દુઃખદ સમાચાર સાંભળીને પૂનમ ભાભી અને શિલ્પા ભાભીને તો હોસ્પિટલમાં એડમિટ પણ કરવા પડ્યા હતા દોસ્તો. દિવ્યાંશ, નાનકડું ફૂલ કે જેને પિતાની છત્રછાયા ગુમાવી. જુઓ, દિવ્યાંશના મામા એટલે કે રાકેશભાઈ, રણજીતભાઈ, સંજયભાઈ, બધાની બહેન ઉપર બહુ મોટું દુઃખ આવી ગયું. તો આ ત્રણેય ભાઈઓ ખૂબ દુઃખી થયા. તેમને દુઃખ તો થાય જ ને દોસ્તો. તો તેમને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. આવા ટૂંકા જ વિડીયોમાં તેમની બધી માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને આવી જ અપડેટ તમને આ ચેનલ ઉપર મળતી રહેશે. અને તેમની ચેનલને પણ ફટોફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને ફૂલ સપોર્ટ કરજો દોસ્તો.